ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 7 માં પાઠ નંબર 10 સજીવોમાં શ્વસન વિશે અભ્યાસ કરવાનો છે। શ્વસન આપણને બધાને ખબર છે કે શ્વસન છે એ આપણી રોજિંદી જરૂરિયાત છે, જે 24 કલાક સતત ચાલ્યા જ કરે છે। તો હવે શ્વસન છે એ શા માટે જરૂરી છે આપણા શરીર માટે? તો આપણને બધાને ખબર છે કે મનુષ્યનું જે શરીર છે એ ઘણા બધા કોષોનું બનેલું છે, જેના માટે મનુષ્યને બહુકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે। હવે મનુષ્યનું શરીર ઘણા બધા કોષનું બનેલું છે, તો આ કોષનું આપણા શરીરમાં કાર્ય શું છે? તો કે કોષ એટલે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ। એટલે કે આપણા શરીરની અંદર જે કંઈ પણ પ્રક્રિયા થાય છે, જે કંઈ પણ રોજબરોજની કે 24 કલાકમાં જે કંઈ કાર્ય થાય છે, જેવા કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન, આ બધી પ્રક્રિયામાં કોષનો મહત્વનો ભાગ છે। હવે આ જે કોષ છે એને કાર્ય કરવા માટે, એટલે કે આ બધા વિવિધ કાર્ય કરવા માટે એને ઊર્જાની જરૂર પડશે। તો હવે આ ઊર્જા છે એ શેમાંથી મળશે? તો કે આ ઊર્જા એને ખોરાકમાંથી મળશે। તો કે ઈ કેવી રીતે? તો કે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ, એ ખોરાક કોષમાં આવે છે અને કોષમાં આવેલા જે ખોરાક છે એ ખોરાકમાં જ્યારે આપણે શ્વસનમાં ખોરાક લઈએ ત્યારે શું થાય? તો કે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ ખોરાકના કણને તોડી નાખે છે, અને જ્યારે આ ખોરાકનો કણ તૂટી જાય છે તો એનું શું થાય છે? તો કે એમાંથી આપણને ઊર્જા મળે છે। હવે કોષીય શ્વસન એટલે શું? આ તો વાત થઈ શ્વસનની। તો કે કોષીય શ્વસન કોને કહેવાય? તો કે કોઈ પણ કોષમાં જે ખોરાકના કણ રહેલા છે, જ્યારે આ કોષની અંદર ઓક્સિજન આવે છે તો તે કોષમાં આવેલા ખોરાકના કણને તોડી નાખે છે, અને આ જે પ્રક્રિયા છે એ કોષમાં બનતી હોવાથી અને એમાંથી ઊર્જા મુક્ત થતી હોવાથી તેને શું કહેવામાં આવે છે? કોષીય શ્વસન। હવે આ કોષીય શ્વસનની વાત થઈ તો શ્વસનના બે પ્રકાર છે, એક જારક શ્વસન અને એક અજારક શ્વસન। હવે જારક શ્વસન કોને કહેશું? તો કે જે શ્વસનમાં ઓક્સિજનની હાજરી હોય એને જારક શ્વસન કહેવાય, અને જે શ્વસનમાં ઓક્સિજનની ગેરહાજરી હોય એને અજારક શ્વસન કહેવાય। હવે ઓક્સિજનની હાજરી હોય ત્યારે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એમાંથી શું મળે છે એ આપણે જોઈએ। હવે આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે ખોરાકનો કોળિયો મોઢામાં નાખીએ છીએ તો મોઢામાં આવેલી લાળ ગ્રંથિ કે જે કંઈ પણ ઉત્સેચક છે એની સાથે મિશ્ર થાય છે અને તેનું શર્કરામાં રૂપાંતર થાય છે। શર્કરા એટલે ગ્લુકોઝ। તો કે જે ખોરાક છે જે ગ્લુકોઝ સ્વરૂપમાં છે એને જો ઓક્સિજનની હાજરીમાં દહન થાય, એટલે કે જ્યારે આ ગ્લુકોઝને ઓક્સિજન મળે ને ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી છૂટું પડે અને એમાંથી આપણને શક્તિ મળે છે। આ જ પ્રક્રિયા અજારક શ્વસનમાં જોઈએ તો કે એમાં શું હોય? તો કે એમાં ગ્લુકોઝના અણુને ઓક્સિજન નથી મળતું। આમાં ગ્લુકોઝનો અણુ છે, આમાં પણ ગ્લુકોઝનો અણુ છે, પણ આમાં ઓક્સિજન મળે છે અને આમાં ઓક્સિજન નથી મળતું, જેથી કરીને આની અંદર આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ એ બે વસ્તુ છૂટી પડે છે અને એની અંદરથી આપણને શક્તિ મળે છે। ઘણા બધા સજીવો છે એ અજારક શ્વસન કરતા હોય છે, જેમ
ભેગો થયો અને એના લીધે સ્નાયુમાં ખેંચાણ ઉત્પન્ન થયું। હવે આ દરમિયાન જો આપણે આપણો શ્વાસોશ્વાસનો દર વધારી દઈએ એટલે કે ઓક્સિજન ખૂબ ઝડપથી લેવા લાગીએ તો શું થાય તો કે આ લેક્ટિક એસિડનું પછી શેમાં વિભાજન થઈ જાય કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિભાજન થઈ જાય છે બરાબર। તો આ વાત થઈ આપણા શરીરની અંદર શ્વસન કેવી રીતે થાય છે અને શા માટે જરૂરી છે। હવે ઘણીવાર એવું થાય કે આપણે બસ સ્ટેન્ડે બસ પકડવાની હોય, બસનો ટાઈમ હોય 6:45 રસ્તામાં આપણને ટ્રાફિક કે કોઈ પણ વસ્તુ એવી નડી ગઈ હોય જેથી આપણને ત્યાં પહોંચતા 5-10 મિનિટ મોડું થાય। હવે જેવા આપણે બસ સ્ટેન્ડના ગેટ ઉપર પહોંચીએ એવી આપણને દેખાય કે આપણી બસ જાય છે એટલે આપણે ફટાફટ દોડવા લાગીએ। હવે જેવા ફટાફટ આપણે દોડીએ તો ત્યાં પહોંચતા આપણે હાંફી જઈએ છીએ અને આપણી જો શ્વાસોશ્વાસનો દર છે એ વધવા લાગે છે। તો ત્યાં શ્વાસોશ્વાસનો દર એટલે શું તો કે આપણે ઓક્સિજન લઈએ છીએ એને કહેવાય શ્વાસ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એને કહેવાય ઉચ્છ્વાસ। અને આ શ્વાસ અને ઉચ્છ્વાસ એટલે કે 1 મિનિટની અંદર આપણે કેટલી વાર ઓક્સિજન લઈએ છીએ અને કેટલી વાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એ 1 મિનિટમાં જે આનું કાઉન્ટિંગ થાય એને કહેવાય શ્વસન દર। સામાન્ય જે માણસ હોય છે ને એના શરીરની અંદર શ્વસન દર 1 મિનિટમાં 15 થી 18 વખત હોય છે એટલે કે 1 મિનિટની અંદર સામાન્ય માણસ 15 થી 18 વખત ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢે છે। હવે આપણે વાત કરતા હતા કે આપણો શ્વાસોશ્વાસનો દર છે એ વધી જાય છે તો હવે એના માટે આગળ આપણે શું કરવું જોઈએ તો કે કંઈ નહીં શું કરવાનું તો કે જ્યારે આપણે ઝડપથી દોડીએ છીએ ને ત્યારે આપણા જે કોષો છે ને એનું કાર્ય વધી જાય છે। હવે જ્યારે કોષનું કાર્ય વધે એટલે શું થાય તો કે કોષનું કાર્ય વધતા એને ઓક્સિજનની જરૂર વધારે પ્રમાણમાં પડે છે અને ઊર્જાની જરૂર પડે એટલે જ્યારે ઓક્સિજન ખોરાકને મળે છે તો ઈ ખોરાકમાંથી કોષ શું કરે છે ઊર્જા લઈ લે છે અને બાકીના વધારે પ્રમાણમાં એને ઓક્સિજનની જરૂર પડે છે જેના માટે થઈને આપણો શ્વાસોશ્વાસનો દર વધવા લાગે છે। જેમ જેમ આપણે ઊંડા શ્વાસ લઈએ એટલે કે ઓક્સિજન જેમ જેમ આપણા શરીરમાં જતું જાય એમ શ્વાસોશ્વાસના દરમાં શું થાય છે ઘટાડો થાય છે। અહીંયા જ્યારે આપણે વાત કરી હતી ને કે લેક્ટિક એસિડની તો ઘણીવાર આપણે એવું થાય કે જ્યારે આપણે કોઈ કામ કરતા હોય ને તો કોઈ એક કાર્ય કરતા કરતા આપણે થોડા સમય પછી થાકી જઈએ પછી આપણને એમ થાય કે થોડો આરામ કરી દઉં અથવા તો કંઈ ખાઈ લઉં તો એવું શા માટે થાય છે તો કે આપણે કોઈ એક કાર્ય કરી છે ધારો કે 1 કલાક મારે રનિંગ કરવું છે હું દોડું છું તો કલાક પછી શું સિચ્યુએશન આવશે કે મારે હવે કંઈક ખાવું પડશે તો કે કેમ તો કે જ્યારે આપણે દોડતા હતા એ દરમિયાન આપણા આખા શરીરનું હલનચલન થતું હતું અને એ હલનચલન દરમિયાન આપણા શરીરમાં આવેલા કોષ કાર્ય કરતા હતા। હવે કોષને કાર્ય કરવા માટે શેની જરૂર પડતી હતી તો કે ઊર્જાની અને એ ઊર્જા આપણને આપણે જે કંઈ ખોરાક ખાધો હતો એમાંથી મળતી હતી। જ્યારે આપણે શ્વસન કરતા હતા ત્યારે ઓક્સિજન વાયુ ખોરાક સાથે મિશ્ર થઈને એમાંથી ઊર્જા છૂટી પાડતો હતો। હવે 1 કલાક દરમિયાન હું જે કંઈ પણ ચાલી છું એ દરમિયાન મેં જે કંઈ પણ ખોરાક ખાધો હતો એનું સંપૂર્ણપણે દહન થઈ ગયું છે। હવે એક ખોરાકની પૂરેપૂરી ઊર્જા મારા શરીરને મળી ગઈ છે અને એનું દહન થઈ ગયું એટલે હવે પછીનું કાર્ય કરવા માટે મારે શું કરવું પડશે તો કે મારે બીજા વધારાના ખોરાકની જરૂર પડશે। તો આપણે અહીં જે કંઈ પણ વસ્તુ જોઈ હવે એ આપણે પાઠ્યપુસ્તકમાં જોશું કે પાઠ્યપુસ્તકમાં કેવી રીતે કીધું છે। દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમોનો બનેલો છે જેને શું કહેવામાં આવે છે કોષ। કોષ છે એ આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે અને દરેક સજીવનો જે અંદર આવેલો કોષ છે એ ચોક્કસ કાર્ય
વખતે પણ આપણે શક્તિની જરૂર પડે છે, પરંતુ આ શક્તિ ક્યાંથી મળે છે? તો જેમ આપણે હમણાં જોયું કે આ શક્તિ આપણને કેવી રીતે મળે છે, તો કે આ શક્તિ આપણને ખોરાકનું દહન ઓક્સિજનની હાજરીમાં થતા ખોરાકના કણો ફૂટવાથી શું થાય છે, તો કે એ ઊર્જા આપણને મળે છે. આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ અને શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ. તે આપણા શરીરના વિવિધ ભાગોમાં, અલબત્ત દરેક કોષમાં પણ પહોંચે છે. ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. કોષમાં ખોરાકના કણને તોડી ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવામાં આવે છે. અને આ જે સજીવો છે એ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. હવે આપણને શું કીધું કે કોષીય શ્વસન કોને કહેવામાં આવે? તો કે જે કોષની અંદર ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં ખોરાકના કણનું શું થાય, વિઘટન થાય અને એમાંથી આપણને ઊર્જા મળે, એને શું કહેવાય? તો કે એને કોષીય શ્વસન કહેવાય. ત્યારબાદ આગળ શું કીધું છે કે કોષમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે, જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે. એને શું કહેવાય? ઝારક શ્વસન. અને ખોરાકના ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે, તેને શું કહેવાય? અજારક શ્વસન. હવે અહીં જે આપણે વાત કરી હતી ને, ઈ વાત તમે શું કીધી કે જો ખોરાકનું દહન છે ને બે રીતે થાય, એટલે વિઘટન ઓક્સિજનની હાજરીમાં પણ થઈ શકે છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં પણ થઈ શકે છે. તો કે ઓક્સિજનની હાજરીમાં થાય તો શું થાય? તો કે કઈ નહીં, જો ઓક્સિજનની હાજરીમાં થાય તો આ વસ્તુ છૂટી પડે, અને જો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો આટલી વસ્તુ છૂટી પડે. યાદ કેટલું રાખવાનું? તો કે ઓક્સિજનની હાજરીમાં થાય છે એ જારક શ્વસન અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે એ અજારક શ્વસન. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. ભારે કસરત દરમિયાન ઘણીવાર બહુ વધારે પડતું દોડવામાં આવે ત્યારે, કોઈ ભારે વજન ઉચકી લીધું હોય ત્યારે આ બધી વસ્તુઓમાં આપણને વધારે ઊર્જાની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. શું કહે છે કે નોર્મલી આપણી જે રોજિંદી ક્રિયા હોય ને એ પ્રમાણે આપણું શરીર ટેવાયેલું હોય. જેમ કે રોજ આપણે 15 કે 10 મિનિટ ચાલતા હોય તો આપણું શરીર છે ને એ પ્રમાણે ટેવાયેલું હોય કે ભાઈ આ આટલું ચાલે છે તો આટલા ઓક્સિજનની જરૂર છે. પણ અચાનક જો કોઈ આપણને એમ કે ફટાફટ ત્યાં જવાનું છે, આટલું ભાર ઉચકીને મૂકવાનું છે, તો શું થાય? આપણું શરીર છે એને કરવા ટેવાયેલું નથી, પણ અચાનક આવું કોઈ કામ આવતા શું થાય છે? તો કે આપણું શરીર એ વસ્તુને એક્સેપ્ટ જલ્દી નથી કરી શકતું, એટલે આપણું જે રેગ્યુલરનું કામ હોય ને એ થોડું વેરવિખેર થઈ જાય છે. એટલે કે શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ વધવા લાગે છે. રુધિરનું પરિભ્રમણ વધવાથી શું થાય? તો ઓક્સિજનની જરૂર પડે. એટલા માટે શું થાય છે? તો કે આપણા સ્નાયુની અંદર એક ખેંચાણ ઉત્પન્ન થાય. કેમ કે આપણે બહુ વધારે પડતું કામ કરીએ એટલે આપણા શરીરને ઓક્સિજનની વધારે જરૂર પડે. તો ઘણીવાર શું થાય કે ઘણીવાર ઓક્સિજન એવું ન પણ મળે તો શું થાય? તો કે ન મળે તો જે ગ્લુકોઝ હતું એનું શું થઈ જાય છે? લેક્ટિક એસિડમાં રૂપાંતર થઈ જાય છે. હવે આ લેક્ટિક એસિડને જ્યારે ઓક્સિજન મળે છે ત્યારે એનું પાછું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થઈ જાય છે અને એમાંથી આપણને શક્તિ મળે છે. હવે ઘણીવાર એવું થાય કે આપણને ઓક્સિજન નથી મળતો ટેમ્પરરી, તો આપણે શું કરવું જોઈએ? તો કે આપણે ગરમ પાણીથી નાહવું જોઈએ. તો કે શા માટે? જો શું કીધું છે કે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુ ખેંચાય છે. જ્યારે આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ અથવા તો માલિશ કરીએ છીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે. શા માટે? તો કે ગરમ પાણીથી સ્નાન કરવાથી રુધિરનું વહન ઝડપથી થાય છે, પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને જેના કારણે લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થઈ જાય છે. એટલે શું કીધું કે જ્યારે આપણા શરીરને ઓક્સિજનનો જથ્થો પૂરો નથી મળતો ત્યારે ગ્લુકોઝનું અપૂર્ણ દહન
એમ એને ઓક્સિજનની જરૂર પડે એટલે ઓક્સિજન લેવાનો પ્રયત્ન કરે અને જ્યારે આ ઓક્સિજન લેવાનો પ્રયત્ન કરે ત્યારે લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં શું થઈ જાય છે વિભાજન થઈ જાય છે હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે તમે જે શ્વાસ લો છો અને જે ઉચ્છ્વાસ બહાર કાઢો છો તો એનો દર બધામાં કેવો હોય તો અહીં તમને એવું કીધું છે કે તમારા સહપાઠીનું નામ લખવાનું પણ તમે અત્યારે તમારા સહપાઠી સાથે નથી બેઠા તમે અત્યારે બેઠા છો ઘરે તમારે શું કરવાનું તમારા ભાઈ બહેન અથવા તો તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી જે તમારા ઘરની અંદર છે એનું એક સાઈડ નામ લખવાનું પછી શ્વસન દરની વાત કરી છે શ્વસન દર એટલે શું તો કે એક જ મિનિટમાં શ્વાસ અને ઉચ્છ્વાસમાં જે કંઈ થાય છે તે તો 1 મિનિટની અંદર તમે કેટલી વાર શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરો છો તમારી બેન કે ભાઈ કે તમારા મમ્મી પપ્પા કે પછી દાદા દાદી ઈ 1 મિનિટની અંદર એમનો શ્વસન દર કેટલો છે જેમ કે તમે કહ્યું તો તમારું 15 થી 18 જીવ તો કદાચ તમારા દાદા દાદીનું એનાથી વધારે થાય કાં તો ઓછું થાય એ તમારે તપાસવાનું અને અહીંયા જે કોષ્ટક છે ઈ પૂરું કરવાનું જેમ કે તમે 10 મિનિટ ચાલ્યા ત્યારે શ્વાસનો દર ચકાસવાનો પછી તમે 10 થી થોડો 5 થી 10 10 થી 15 15 થી 20 એમ એક એક સમયના અંતરે 5 મિનિટ વધારવાનું અને પછી જોવાનું કે તમારા શ્વસન દરમાં શું ફેરફાર થયો છે હવે અહીં તમને એક પ્રશ્ન પૂછેલો છે કે બગાસું શા માટે આવે છે ઘણીવાર આપણે બેઠા હોઈએ છીએ કાં તો સુસ્તી આપણે કહીએ કે આપણને કંટાળો આવે તો બગાસું આવે પણ ખરેખર બગાસું આવવાનું વૈજ્ઞાનિક કારણ શું છે તો કે આપણું જે સમગ્ર શરીર છે ને એ સમગ્ર શરીરને ઓક્સિજનની ખૂબ જ જરૂર છે એટલે જ્યારે આપણા શરીરને ઓક્સિજન પૂરો નથી મળતો ને ત્યારે ઈ આપણા મગજને સંદેશો મોકલે છે કે ભાઈ તારા શરીરને ઓક્સિજનની જરૂર છે એટલે શું થાય કે આપણું જે મગજ છે ને ઈ 2 મિનિટ માટે આમ શૂન્ય થઈ જાય એટલે ઈ મગજ પછી શું કરે સંદેશો મોકલે એટલે આપણને બગાસું આવે એટલે બગાસું આવે એટલે એનો સંકેત શું કહેવા માંગે છે કે આપણા શરીરને ઓક્સિજનની જરૂર છે જ્યારે આપણે બગાસું આવે એટલે આપણે શું કરીએ વધારે પ્રમાણમાં ઓક્સિજન લઈએ છીએ જેથી કરીને આપણને એવું કહેવાનો પ્રયત્ન કરે છે કે આપણા શરીરની અંદર ઓક્સિજનની અછત વર્તાય છે એટલે જ્યારે તમને બગાસું આવે ને એટલે તમે ઘણીવાર જોજો તમારા કાન આમ તમને 2 સેકન્ડ માટે સંભળાતું બંધ થઈ જાય કેમ તો કે ઓક્સિજન ન મળવાને કારણે તમારું જે મગજ છે ને ઈ ખાલી 1-2 સેકન્ડ કે થોડીક સેકન્ડો માટે કામ કરતું અટકી જાય છે અને જ્યારે તમે લો છો બગાસું એટલે ઓક્સિજન વિપુલ પ્રમાણમાં અંદર જાય છે જેથી કરીને શરીરને ઓક્સિજન મળવાની શરૂઆત થાય છે જેટલો એને જોઈએ છે તો એવી જ રીતે આમાં કહેવાનો પ્રયત્ન શું છે તમને કે બગાસું આવવાનું મુખ્ય કારણ શું તો ઓક્સિજનની કમી અથવા તો ખામી કે આપણા શરીરની અંદર ઓક્સિજનનો જથ્થો પૂરતો નથી જેના કારણે આપણને બગાસું આવે છે તો આ વાત હતી શ્વસન દરની કે શ્વસન શા માટે જરૂરી છે
તમારે તમારી નોટની અંદર વ્યવસ્થિત રીતે લખવાના છે. તો ચાલો આપણે વારાફરતી એક એક પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન શું છે અને શું કહેવા માંગે છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે કોષ એટલે શું અને કોષ કયા કયા કાર્ય કરે છે. તો સૌપ્રથમ કોષ એટલે શું? તો કે કોષ એ આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કે જેના વગર આપણું આખું શરીરનું અસ્તિત્વ નકામું છે. કોષ દ્વારા જ આપણું શરીર છે એ વિવિધ ક્રિયાઓ કરે છે. તો કઈ કઈ ક્રિયાઓ કરે છે? તો આપણે હમણાં જોયું હતું કે કઈ ક્રિયા કરે, તો કે પોષણની, પરિવહનની, પ્રજનનની, શ્વસનની, એ બધી પ્રક્રિયા શેમાં આવશે? તો કે કોષના કાર્યમાં. આ સિવાય તો કોષ ઘણા બધા કાર્ય કરે છે, પણ મેઇન જે કાર્ય છે એ આટલા. અને દરેક કાર્ય જે આપણા શરીરની અંદર થાય છે ને એની પાછળ એક કોષ રહેલો છે કે જે આપણા સમગ્ર શરીરને અલગ અલગ ભાગોમાં અને અલગ અલગ કાર્યોમાં વહેંચે છે. એના પછીનો બીજો પ્રશ્ન છે જારક અને અજારક શ્વસન સૂત્ર દ્વારા સમજાવો. તો આની અંદર તમારે સૌથી પહેલા જારક શ્વસન કોને કહેવાય એ લખવાનું અને પછી એને સૂત્ર સ્વરૂપે સમજાવવાનું કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે એને જારક શ્વસન કહેવાય. એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પછી એમાંથી શક્તિ મળે આપણને, એટલે કે ઊર્જા મુક્ત થાય, એને જારક શ્વસન કહેવાય. કે શું કરે? તો કે ઓક્સિજનના અણુ છે ને એ ખોરાકના કણને તોડી નાખે છે. હવે અજારક શ્વસન એટલે શું? તો કે જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતું હતું, જ્યારે અજારક શ્વસન છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. અને ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે શ્વસન થાય છે ત્યારે શું થાય છે? તો કે આની અંદર આલ્કોહોલ ઉમેરાય છે. શું થાય છે? આલ્કોહોલ. કેમ કે ખોરાકનું સંપૂર્ણપણે દહન નથી થતું એટલે એની અંદરથી શું બની જાય છે? આલ્કોહોલ. જે તમને મેં સમજાવ્યું હતું સૂત્ર દ્વારા, તો તમારે એ આખો પ્રશ્ન વ્યવસ્થિત રીતે લખવાનો છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન, સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે? તો મેં તમને પાઠ ભણાવતી વખતે એક એક્ઝામ્પલ આપ્યું હતું બસ સ્ટેન્ડનું. કે ધારો કે આપણે બસ સ્ટેન્ડે જવાનું છે અને આપણે જોયું કે આપણી બસ જતી રહી અને આપણે એની પાછળ પાછળ દોડીએ છીએ, તો શું થાય છે? તો આની અંદર કીધું કે સ્પર્ધાના અંતમાં રમતવીર, જ્યારે રમતવીર આખી સ્પર્ધા પૂરી કરતો અંત ભાગ સુધી પહોંચે છે ત્યારે એના શ્વાસોચ્છ્વાસના દરમાં વધારો થઈ જાય છે. શા માટે? તો કે જ્યારે એ ઝડપથી દોડે છે ત્યારે એના કોષો સંપૂર્ણપણે કામ કરે છે, આખું શરીર હલનચલન કરે છે, જેથી એને વધારે ઊર્જાની જરૂર પડે છે. અને એના શરીરમાં આવેલો ખોરાક છે એ ઓક્સિજનને લે છે અને એમાંથી ઊર્જા મુક્ત કરે છે. જેમ જેમ ઝડપથી તે દોડવા લાગે છે તેમ તેમ શું થાય છે? તો કે તેમ તેમ એને વધારે ઊર્જાની જરૂર પડે. અને વધારે ઊર્જાની જરૂર પડે તો સાથે સાથે વધારે ઓક્સિજનની પણ જરૂર પડે. કેમ? તો કે ઓક્સિજન દ્વારા જ આપણને ઊર્જા મળવાની છે. એટલે તમારે એ પ્રશ્ન આખો વ્યવસ્થિત જાતે લખવાની ટ્રાય કરવાનો છે. આ જે પ્રશ્ન છે ને એ તમારી ભાષામાં તમારે લખવાનો છે કે તમે શું સમજો છો, કે તમને કેમ, એટલે શું થાય છે, શું કે જ્યારે અંત ભાગ સુધી પહોંચે છે તો શા માટે ઝડપથી ઊંડા શ્વાસ લે છે. જો તમે આખો પાઠ વ્યવસ્થિત રીતે સમજ્યા છો, એટલે કે જે કઈ ટોપિક મેં તમને હમણાં સમજાવ્યો શ્વસન દરવાળો, જો તમે વ્યવસ્થિત રીતે સમજ્યા હશો તમે ચોક્કસપણે આ પ્રશ્નને તમારી જાતે લખી શકશો. તો તમે આ પ્રશ્ન તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. ક્યાંયથી જોઈને કે ક્યાંયથી ઉતારા મારીને નહીં, તમારું મન, તમે જે કંઈ આ પાઠની અંદર સમજ્યા છો તો તમને શું ખબર પડી કે ભાઈ આ સ્થિતિમાં શું થાય, એ રીતે તમારે પ્રશ્ન લખવાનો પ્રયત્ન કરવાનો છે. ચોથો પ્રશ્ન છે કોષીય શ્વસન એટલે શું? તો કે કોષીય શ્વસન એટલે શું? તો કે જે શ્વસન કોષોમાં થાય તો બધા શ્વસન કોષોની અંદર જ થાય
જેથી કરીને તમને સરળ થાય. વિજ્ઞાનના જેટલા પણ પ્રશ્નો છે ને એ જો તમે પોઈન્ટ વાઇઝ લખશો ને તો તમને વાંચવાની મજા આવશે અને તમે વ્યવસ્થિત રીતે એને સમજી શકશો. પેરેગ્રાફની જેમ નહીં લખી નાખવાનું કે ચાલો ગુજરાતીનો ફકરો છે લખી નાખ્યો. જરાક શોષણ શું તો સ્ટેપ બાય સ્ટેપ લખવાનું કે આવું હતું પછી આવું હતું. સારું તો વિદ્યાર્થી મિત્રો તમે આ